की। श्रीमद् भगवद गीता अध्ययन केंद्र साथे प्रत्यक्ष અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી અધ્યયનશીલ અને જિજ્ઞાસુ ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ। અધ્યયન પૂર્વ હમણાં જે જ્ઞાનના દેવતા ગણપતિ ગજાનન ગણપતિ મંગલ મૂર્તિ ના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે આપણે પણ આપણામાં વિવેક અને જ્ઞાન જાગૃત થાય એટલા માટે આપણે આ પવિત્ર દિવસોમાં ગજાનન ગણપતિ પ્રભુના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ। ગઈકાલે ગણેશ ચતુર્થી હતી, આજે ઋષિ પંચમી છે। સામા પાંચમ ખૂબ મહત્વનો ઉત્સવ કહેવાય તાત્વિક દ્રષ્ટિએ, કારણ કે સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન જે આપણે ઋષિ પરંપરાએ કરેલું છે, સપ્તર્ષિ સહિત એ ઋષિ પૂજનનો દિવસ, એ ઋષિઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ, એને ઋષિ પૂજન કહેવાય। પરંતુ દુઃખની વાત એ છે, હવે જ્યાં જગ્યા મળી ત્યાં જ બેસી રંજનબેન, હવે દુઃખની વાત એ છે કે આ ઉત્સવ માત્ર બહેનો પૂરતો સીમિત રહી ગયો છે। ઋષિ પંચમી એટલે ઋષિનું ઋણ। આપણા જીવનમાં જે પંચ ઋણ છે એમાં ઋષિઓ, સંતો, મહાપુરુષોનું ઋણ છે કે જેમણે આપણા જીવનને યોગ્ય દિશા બતાવી છે। એટલા માટે તેમનું પણ સ્મરણ કરીએ। ઋષિઓને, સંતોને, આચાર્યોને, મહાપુરુષોને આજના દિવસે તેમના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરી આજના અધ્યાયનો પ્રારંભ કરીએ। પ્રિયજનો, આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગના 22મા શ્લોક પર્યંતનો વિચાર કર્યો। ગયા રવિવારે આપણા જ પરિવારના એક ભાઈએ મહાભારત સંદર્ભમાં પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા હતા। એમનો જે અધૂરો વિષય છે એ કોઈક વાર આપણે જ્યારે ગેટ ટુગેધરમાં મળીશું ત્યારે પૂરો કરીશું। ગયા રવિવારે આ જ સમયે આપ સૌની શુભેચ્છાથી અમે બદ્રીનાથના પ્રાંગણમાં હતા, અને બદ્રીનાથ નારાયણના પ્રાંગણમાં આ જ સમયે તમારા સૌનું સ્મરણ કર્યું અને બદ્રીનાથ પ્રભુ પાસે વિનંતી કરી કે અમારામાંથી જે પણ કોઈ આપણા દ્વાર પર આવી ગયા છે એમને કૃપા કરીને ફરી બોલાવજો, અને ન આવ્યા હોય તમે કોઈ પણ રીતે તમારા દ્વાર પર તેડી નાખજો। અચાનક પ્રવાસ ગોઠવાયો। પ્રભુની કૃપા કેવી કે હરિદ્વાર સુધી જ જવાનો વિચાર હતો, કારણ કે આ વેધર અને વાતાવરણના હિસાબે, પણ ભગવાનને બોલાવવા હશે એટલે હરિદ્વાર પહોંચ્યા પછી તે જ દિવસે સૂર્ય આકાશ ખુલી ગયો, તડકો નીકળ્યો। તપાસ કરી તો ઓફ સિઝન હોવા છતાં પણ તમે શાંતિથી જઈ શકશો। હરિદ્વારથી 12 કલાકનો દુર્ગમ પ્રવાસ ખેડી અમે બદ્રીનાથના પ્રાંગણમાં પહોંચ્યા। વચ્ચે ખૂબ સુંદર સ્થળો આવે છે, એના પણ દર્શન કર્યા, અને પ્રભુની કૃપા જુઓ, બદ્રીનાથ જેવું છોડ્યો અને હરિદ્વાર આવ્યા કે ધોધમાર વરસાદ ફરી શરૂ થયો। પ્રભુને જેને બોલાવવા હોય એના માટે પ્રભુ બધી જ અનુકૂળતાઓ ગોઠવી આપે છે। તો એ બદ્રીનાથના પવિત્ર ધામમાં આપ સૌનું ગીતા અધ્યયન કેન્દ્રના તમામ ભાઈ બહેનોનું સ્મરણ કરી આપના દંડવત અમે ઠાકોરજીને પહોંચાડ્યા છે। 22મા શ્લોકમાં ભગવાને ભક્તિની અનિવાર્યતા સમજાવી છે। 22મો શ્લોકમાં પ્રભુએ જે વિષય પ્રગટ કરવાનો છે, હવેના જે
9, 10, 11 અને 12 એ વિષયને પ્રસ્થાપિત કર્યો છે. એનો દ્વાર ખોલ્યો છે 22મા શ્લોક, પુરુષ 21મા શ્લોકમાં, અને પુરુષ સ પરપાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા. ભગવાને એક વસ્તુની સ્પષ્ટતા કરી દીધી, મને પામવા માટે ભક્તિ કરતા શ્રેષ્ઠ બીજો કોઈ માધ્યમ નથી. આ ભગવાને ગીતામાં કરેલી સ્પષ્ટતા છે. હવે તે પરમ પુરુષને એટલે ઈશ્વરને માત્ર અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. હવે અનન્ય ભક્તિ એટલે શું, તેની શાસ્ત્ર માન્ય વાતો ભગવાન હવે પછીના આગળના અધ્યાયમાં આપણને કરવાના છે. પણ અધ્યાય 8નો હવે જે વિષયનો શેષ ભાગ છે તેની વાત ભગવાન અર્જુનને કરી રહ્યા છે. હવે જે 6 શ્લોક બાકી છે એમાં ભક્તિ સમજાવતા પૂર્વ પ્રભુ આપણને આ 6 શ્લોકોમાં આપણી વૈચારિક ભૂમિ સ્પષ્ટ કરી રહ્યા છીએ કે હું શા માટે ભક્તિનો આગ્રહ કરું છું. જીવે શા માટે અનન્ય ભક્તિથી પ્રભુની આરાધના કરવી જોઈએ, એનું કારણ કે કેટલીય યોનિઓમાં આપણે ભટકીએ છીએ અને એ યોનિઓમાં ભટકતા ભટકતા આપણે ફરી પાછા ત્યાં જ આવીએ છીએ. તો ભગવાને 23, 24 અને 25 પૈકીના જે 2 શ્લોકો છે તેમાં જીવાત્મા કયા કાળમાં મૃત્યુ પામે તો દેહ છોડીને કઈ ગતિને પામે છે, આ વાત ભગવાને કરી છે. 26, 27 અને 28મા શ્લોકમાં આખા અધ્યાયનો ઉપસંહાર કયો છે અને આપણને એક મહત્વનો આદેશ આપી અને ભગવાને અધ્યાયને પૂર્ણ કર્યો છે. આ 6 શ્લોક પૈકી આજે આપણે 23, 24 અને 25 શા માટે 3 શ્લોક, કારણ કે 3 શ્લોકનો વિષય વસ્તુ એક જ છે. ભલે પૂર્ણ બીજા રવિવારે થશે, પરંતુ એની સાથે વિચાર શૃંખલાની દ્રષ્ટિએ આ 3 શ્લોકોનો અર્થ સાથે સમજવો પડે. પછી એનું વિવરણ કદાચ બાકી રહે તો આપણે બીજા રવિવારે જોઈએ. આ 3 શ્લોક એક સાથે એનો અર્થ સમજવો એટલા માટે જરૂરી છે કે આ રવિવારે તમે આવી શક્યા, આવતા રવિવારે કદાચ કોઈ કારણસર ન આવી શકાય તો આપણો વિચાર અધૂરો રહે, અપૂર્ણ રહે અને વિષયને સમજવામાં આપણે ગેરસમજ કરીએ. એટલા માટે 3 શ્લોક સામાન્ય અર્થની દ્રષ્ટિએ તો આજે આપણે વિચારવાના છીએ. પહેલા 3 શ્લોકોનું પારાયણ કરીએ. ખૂબ મહત્વના શ્લોકો છે. પારાયણ કર્યા પછી તેનું વિવરણ આપણે વિચારીશું. 8મો અધ્યાય 23, 24 અને 25 3 શ્લોક. 137 યત્ર કાલે ત્વનાવૃત્તિમ આવૃત્તિમ ચૈવ યોગિનઃ પ્રયાતાયન્તિ તં કાલં વક્ષ્યામિ ભરતર્ષભ અગ્નિર્જ્યોતિરઃ શુક્લઃ ષण्मासापोत्तरायणम् तत्र प्रयाता गच्छन्ति ब्रह्म विदो जनः धूमो रात्रिस्तथा कृष्णः षण्मासादक्षिणायनम् तत्र चान्द्रमसंयोगी योगी प्राप्य निवर्तते. ગીતામાં એનો અર્થ જોઈ લઈએ. જે અર્થ ગીતામાં આપ્યો છે, હે ભરત શ્રેષ્ઠ,
જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે બે માર્ગોને હું કહીશ. આ બે માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે, દિવસનો અભિમાની દેવતા છે, શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના 6 મહિનાના અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેત્તા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે. અને 25મા શ્લોકમાં કહ્યું, અને જે માર્ગે ધૂમાભિમાની દેવતા છે, રાત્રિનો અભિમાની દેવતા છે, કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે, દક્ષિણાયનના 6 મહિનાના અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે. આ તેનો સામાન્ય અર્થ થયો. હવે આ 3 પૈકી 23મા શ્લોકમાં તો ભગવાને વિષયનો નિર્દેશ કર્યો છે. જે બે ગતિની ભગવાન વાત કરવાના છે, ઉત્તરાયણ અને દક્ષિણાયણ, એનો નિર્દેશ કર્યો છે. અને નિર્દેશ કરતા એવું કહું કે હે ભરત શ્રેષ્ઠ, જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને પામે છે એ કાળને એટલે કે બે માર્ગોને હું તને હવે કહેવાનો છું. આ શ્લોકમાં માત્ર વિષય નિર્દેશ કર્યો છે, વિષયનો નિરૂપણ કર્યું છે. એનું વિવરણ જરૂરી નથી, કારણ કે સ્વયં સ્પષ્ટ છે. ભગવાન કહે છે કે હવે હું 24 અને 25મા શ્લોકમાં આ બે વસ્તુ સમજાવવાનું છું. એટલા માટે 23મા શ્લોકનો અર્થ બહુ જ સ્પષ્ટ છે કે શરીર છોડીને જનારા યોગીઓના બે પ્રકાર છે. એક યોગી ગયા પછી પાછો આવતો નથી, બ્રહ્મમાં લીન થઈ જાય છે. અને બીજો કોઈ યોગી એવો છે, શરીર ત્યાગ કર્યા પછી જાય છે ખરો, પણ જઈને ભ્રમણ કરીને પાછો આ ભૂમિ ઉપર આવે છે. આ બે માર્ગોની વાત ભગવાને પ્રતિકાત્મક રીતે આ બે શ્લોકોમાં કર્યા છે. સમજવાના બે શ્લોકો જ, પણ બહુ ગીતાના અભ્યાસો અને ગીતાના વિવેચકો એમ કહે છે કે આ બે શ્લોક સમજાવવું પણ કઠણ છે અને આપણને સમજવા પણ કઠણ છે, કારણ કે ભગવાને પ્રતિકાત્મક વાત કરી છે. એના અર્થને જો સમજીશું તો બહુ મોટો ગોટાળો થશે. ગીતામાં લખેલી ભાષાને જ સમજીશું તો આપણે ગેરસમજ થવાની સંભાવના છે. એટલા માટે આ બે માર્ગમાંથી જે માર્ગે યોગીજનો જાય છે, જેવો જ્યોતિર્મય અગ્નિ, દિવસ, શુક્લ પક્ષ અને ઉત્તરાયણના 6 મહિના દરમિયાન દેહ છોડીને જનારા બ્રહ્મ જ્ઞાની પુરુષો બ્રહ્મને જ પામે છે. આવું માત્ર શબ્દાર્થ કહું છું. અર્થાત દેહ છોડ્યા પછી પરત આવતા નથી. અને જેવો ધુમાડાનો સમય, રાત્રિ, કૃષ્ણ પક્ષ, દક્ષિણાયનના 6 મહિના આ કાળમાં દેહ છોડીને જાય છે, તે ચંદ્રમાની જ્યોતિને પ્રાપ્ત કરીને પરત ફરે છે. હવે આ બે શ્લોકોમાં બે પ્રકારના યોગીઓની વાત કરી છે. આપણી વાત નથી, બરાબર સમજી લો. બે પ્રકારના યોગીઓ, દેહ ત્યાગ પછી પરત ન આવનારા યોગી પહેલો પ્રકાર, અને દેહ ત્યાગ કર્યા પછી પાછા આવનારા યોગી. એટલા માટે મેં હમણાં કહું કે આ બે શ્લોક 24 અને 25 અત્યંત રહસ્યપૂર્ણ શ્લોક છે. તેનો માત્ર શાબ્દિક અર્થ નથી વિચારવાનો, તેનું રહસ્ય સમજવાનું છે.
અને એટલા માટે ભગવાને આપણને ગીતા સમજતા પહેલા કેટલીક ટકોર કરી છે. જો પ્રભુએ શું કહ્યું, ચોથા અધ્યાયના 34મા શ્લોકમાં, પાન નંબર 89 ભગવાને આ સ્પષ્ટ કહ્યું છે. 34મો શ્લોક, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. એ જ્ઞાનને તો તત્વદર્શી જ્ઞાની જનો પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્નો પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્મા જનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. એનો અર્થ એવો થયો કે મહાપુરુષોના માર્ગદર્શન વગર શ્રીમદ ભગવદ્ ગીતાની ભગવદ્ વાણીને સમજી ન શકાય. આપણે કોઈ મહાપુરુષનો આશ્રય લેવો. આચાર્ય છે, ઋષિઓ છે, સંતો છે, જેમને ગીતાનું દોહન કર્યું છે, એમના શરણમાં જઈ અને ગીતાના શ્લોકોને સમજીએ તો તેનો અર્થ સમજાય. આ પ્રયાણકાળના ભગવાને 2 માર્ગ કહ્યા છે. આ હવે 24 અને 25 સાથે જ વિચાર છે. પહેલો માર્ગ છે અગ્નિ માર્ગ અને બીજો માર્ગ છે ધૂમ માર્ગ. અગ્નિ એટલે પ્રકાશવાન, ધુમાડો એટલે વાતાવરણ ધુમાડાથી યુક્ત હોય, જેને ઉપનિષદમાં 2 અર્ચી માર્ગ અને ધૂમ માર્ગ કહ્યું. ઉપનિષદમાં પણ આની વાત કરવામાં આવી છે. આ વિષયનો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં ઋષિઓએ કર્યો છે. છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં 3જા ખંડમાં ભગવાને જે વાત અહીંયા કરી છે તેનો ઉલ્લેખ અહીંયા કર્યો છે. ઉપનિષદની વાર્તા પહેલા સમજી લઈએ. ઉપનિષદનું આખ્યાન એટલે ગીતાના શ્લોક સમજવા સહેલા પડશે. છાંદોગ્ય ઉપનિષદનું આખ્યાન છે કે આરુણિનો પુત્ર શ્વેતકેતુ, આ ઉપનિષદના પાત્રો છે. આરુણિનો પુત્ર શ્વેતકેતુ એક વખત પાંચાલ દેશની સભામાં આવે છે. તેને બરાબર પાત્ર સમજો. આરુણિનો પુત્ર છે, શ્વેતકેતુ છે, બ્રાહ્મણનો દીકરો છે, પાઠશાળામાં ભણીને આવ્યો છે, તપોવનમાં અભ્યાસ કર્યો છે, પિતા પાસે અધ્યયન કર્યું છે. અને એક વખત એ પાંચાલ દેશની સભામાં, પાંચાલ દેશની સભામાં જીવનનો પુત્ર રાજા પ્રવાહન એ ગાદી ઉપર બેઠો. એને પૂછ્યું, ઋષિકુમાર છે, આવ્યો છે. એ પ્રવાહને પૂછ્યું, પ્રવાહન રાજા છે, શ્વેતકેતુ ઋષિનો પુત્ર છે, ઋષિકુમાર છે, અધ્યયન કરીને આવેલો છે. એટલે પેલા રાજાએ સ્વાભાવિક રીતે પૂછ્યો, તારા પિતા પાસે તું શું ભણીને આવ્યો છે? રાજા પૂછે છે, ઋષિકુમાર, તારા પિતાએ તને શું જ્ઞાન આપ્યું છે? કેટલો ભણ્યો છે? શ્વેતકેતુએ ઉત્તર આપ્યો, મને મારા ગુરુએ અને પિતાએ શાસ્ત્રનો બધો જ ઉપદેશ આપ્યો છે, મને ભણાવ્યો છે. ત્યારે રાજાએ કહ્યું, સારું, હવે હું તને કેટલાક પ્રશ્નો પૂછું છું. એ પ્રશ્નોનો તો ઉત્તર આપીશ તો હું જાણીશ કે તારું ભણતર સાચું છે. નહીં આપે તો પછી તારે પ્રયત્ન કરવાનો છે. રાજ્ય શાસન પર બેઠેલો રાજા શ્વેતકેતુને પૂછે છે, પહેલો પ્રશ્ન, માણસો મૃત્યુ પામ્યા પછી ઉપર ક્યાં જાય છે એની તને ખબર છે? પહેલો પ્રશ્ન, મૃત્યુ પામ્યા પછી માણસો ઉપર કયા લોકમાં જાય છે એની તને ખબર છે? શ્વેતકેતુએ કહ્યું, ના ભગવાન, મને એની ખબર નથી. પહેલા પ્રશ્નનો જવાબ શ્વેતકેતુ ન આપી શકે. બીજો પ્રશ્ન પૂછ્યો, દેવયાન અને પિતૃયાન આ 2 માર્ગ છે, જેને ઉત્તરાયણ અને દક્ષિણાયન કહેવાય. આ બંને માર્ગ જ્યાંથી જુદા પડે છે
એની તને ખબર છે ઠેકાણાની, ક્યાંથી આ બંને માર્ગો જુદા પડે છે? ઉત્તરાયણ અને દક્ષિણાયણ. એક માર્ગ છે દેવયાન અને એક પિતૃયાન, જેને ગીતામાં ઉત્તરાયણ કહ્યું અને દક્ષિણાયન કહ્યું. આ બે માર્ગો જ્યાંથી છૂટા પડે છે એનું ઠેકાણું ખબર છે? શ્વેત કેતુએ કહ્યું ના, એ મને ખબર નથી. બીજા પ્રશ્નનો જવાબ પણ શ્વેત કેતુ ના આપી શકે. રાજાએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, મરણ પામેલા માણસોથી પિતૃલોક શા માટે ખીચોખીચ ભરાઈ જતો નથી? એ જાણે છે તો? માણસો બધા જ મરણ પામીને આપણને એમ થાય કે પિતૃલોકમાં જાય છે, તો અહીંયાથી બધા પિતૃલોકમાં જાય તો પિતૃલોક કેમ ભરાઈ જતો નથી? એ તો જાણે છે. શ્વેત કેતુએ કહ્યું, રાજન, એ પણ હું જાણતો નથી. રાજાએ કહ્યું, તો પછી તું શું ભણેલો છે? તું એમ કે છે હું બધું ભણીને આવ્યો છે અને તને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તો તને કયા જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે? તું ભણેલો છે એમ કેવી રીતે કહી શકાય? તને આટલું પણ ખબર નથી તો તું ભણેલો છે, તારા પિતાએ તને જ્ઞાન આપ્યું છે એમ તો કેવી રીતે કહી શકે છે? તે હમણાં જ કહ્યું કે મારા પિતાએ મને બધું જ જ્ઞાન આપ્યું છે. આવા કેટલાય પ્રશ્નો પૂછ્યા હતા. આપણે સેમ્પલ રૂપે 3 પ્રશ્નો જોઈએ છે. કેવી રીતે કહી શકે કે હું ભણેલો છું? શ્વેત કેતુ રાજાના શબ્દો સાંભળી બહુ જ ખેદ થાય. જેવી રીતે કોઈ ભણેલો યુનિવર્સિટીનો સ્કોલર સ્ટુડન્ટ ઇન્ટરવ્યૂમાં જાય અને ઇન્ટરવ્યૂમાં તેને પ્રશ્નો પૂછવામાં આવે અને એ પ્રશ્નના જવાબ ન આપી શકે, ત્યારે સ્કોલર જે સ્ટુડન્ટ છે એની શી સ્થિતિ થાય કે આટલા વર્ષો મેં મહેનત કરી અને ઇન્ટરવ્યૂમાં પ્રશ્નોના જવાબો ના આપી શક્યો. એ રીતે શ્વેત કેતુને બહુ જ દુઃખ પિતાની પાસે અરુણી ઋષિની પાસે આવીને કહેવા લાગ્યો, પિતાજી, પૂરું ભણાવ્યા સિવાય તમે મને ભણેલો છો એમ કેમ જાહેર કરી? તમે મને પૂરું ક્યાં ભણાવ્યું છે? અને તમે મને એમ શા માટે કહો કે મેં તને બધું ભણાવી દીધું છે? ભણાવ્યા વગર જ તમે મને સર્ટિફિકેટ આપી દીધું કે તું ભણેલો છે. રાજા પ્રવાહણે મને જે પ્રશ્નો પૂછ્યા એનો ઉત્તર હું આપી શક્યો નથી. એનું દુઃખ છે, એની વ્યથા છે. પિતાજી, શું મારું જ્ઞાન અધૂરું છે કે પછી મારી વિદ્યામાં કચાશ? તમે ભણાવ્યું છે હું સમજી શક્યો નથી એવું તો નથી? જો હવે ઋષિ કાળના આજે ઋષિ સ્મૃતિનો દિવસ, ઋષિ પૂજનનો દિવસ અને યોગાનો યોગ ઋષિની વાત આવી છે. આરુણી ઋષિ, આપણા દેશનો ઋષિ કેટલો નિખાલસ હતો. એ એમ કે છે, તદ્દન નમ્ર અને સરળ હોવાને કારણે તેને સ્પષ્ટ રીતે કહ્યો, હે પુત્ર, તને જે પ્રવાહણે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોનો જવાબ તો મને પણ ખબર નથી, નહીં તો તને ન શીખવાડ. તને જે પ્રવાહણે પ્રશ્નો પૂછ્યા છે એનો જવાબ હું જાણતો નથી. મારા માટે પ્રશ્નો તદ્દન નવા છે અને આ વિષયની માહિતી મને હોત તો હું તને બધું જ શીખવાડ. મારું બધું જ જ્ઞાન મેં તને આપી દીધું છે. આ પ્રશ્નો મને પણ ખબર નથી. આ નિખાલસતા છે, આ જ્ઞાનીનું લક્ષણ છે. બધા જ વ્યક્તિને બધું જ ખબર હોય આવું શક્ય જ નથી. ત્યારે આપણે જે નથી જાણતા તે નથી જ જાણતા તેવું કબૂલાત કરતા આવડવી જોઈએ. આપણે ઘણી બધી વસ્તુ નથી જાણતા, તો આપણે નથી જાણતા તો આપણે જેની પાસે જાણવું છે એને પહેલાં એમ કહેવું પડે કે આ વિષય પરત્વે મને જ્ઞાન નથી. તો પેલી વ્યક્તિ તમને વિષયનું જ્ઞાન આપશે. તમે એમ કહેશો કે હું જાણું છું, તો પછી એને બોલવાનો પ્રશ્ન જ રહી ગયો. દમલાજીને મહાપ્રભુજી શું પૂછ્યું? દમલા, તુને કશું સુન્યો? ત્યારે દમલાજીએ શું કહ્યું? સુન્યો સહી મગર સમજ્યો નહીં. સાંભળ્યું તો ખરું પણ મને કંઈ ખબર ના પડી. એટલા માટે મહાપ્રભુજીએ રહસ્યની વાત કરી. તો પરમાત્મા તત્વને નથી જાણતા તો ઋષિ પાસે જઈને વિનમ્ર ભાવે કહેવું જોઈએ, આવું નથી જાણતા. પાશ્ચાત્ય તત્વચિંતક સોક્રેટિસ કહે છે
કે જે કબૂલ કરે છે કે હું નથી જાણતો, એ થોડી વાર માટે જ અજ્ઞાની રહે છે, પરંતુ જે કબૂલ કરતો નથી એ કાયમ અજ્ઞાની જ રહે છે. જે એકવાર એમ કહી દે કે હું નથી જાણતો, એને થોડીક વાર માટે અજ્ઞાની રહેવું પડે. પણ તમે દંભ કરશો કે હું બધું જ જાણું છું, તો તમારે એ જીવનભર એ વસ્તુ નહીં જાણવા મળે. એટલા માટે પોતાના પુત્ર પાસે જે શિષ્ય બન્યો છે એની પાસે ઋષિ કબૂલાત કરે છે કે હે પુત્ર, હું આ વિષય પરત્વે અજ્ઞાન છું, મને ખબર નથી. અને આ કબૂલાત કરવી એ મોટા મન હોય એનું જ લક્ષણ છે. આ ઋષિ હતા, વેદ શાસ્ત્ર પારંગત હતા, અને તેમને એવી કબૂલાત કોની પાસે કરી? પુત્ર પાસે. ગુરુ શિષ્યની સામે કબૂલાત કરે, કેટલી મોટી વાત છે. હું નથી જાણતો. અને આટલાથી અટક્યા નહીં. ઋષિ હતા, જ્ઞાનના પીપાસુ હતા. એમને કહ્યું કે પુત્ર, હું જે વાત નથી જાણતો અને જે વાત એ રાજા જાણે છે એની પાસે મારે જ્ઞાન મેળવવા જવું પડશે. પહેલાં હું જ્ઞાન મેળવીશ અને પછી તને આપીશ. જો આ ભારતીય પરંપરા છે. રાજ્ય ગાદી ઉપર બેઠેલા પ્રવાહણ રાજા પાસે આરુણી ઋષિ જાય છે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે. અને ભગવાને કહ્યું છે જ્ઞાનની પહેલી શરત છે જિજ્ઞાસા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. ગીતામાં ભગવાને કહ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. જ્ઞાન કોણ મેળવી શકે? શ્રદ્ધાવાન હોય તે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન તત્પરઃ. શીખવાની તત્પરતા જોઈએ. શા માટે ઋષિ આશ્રમ છોડીને રાજાની પાસે જવા તૈયાર થયા? તત્પરતા. સંયતેન્દ્રિય. જ્ઞાન મેળવવા માટે શ્રદ્ધા, જિજ્ઞાસા અને જીતેન્દ્રિયતા જોઈએ. ઋષિને ઉત્કટ જિજ્ઞાસા. એ ઋષિ જિજ્ઞાસા પણ કેવી? જરાક પણ સંકોચ નહીં. હું બ્રાહ્મણ છું, હું ઋષિ છું, વેદ શાસ્ત્રનો પારંગત છું, અને એક ગાદીપતિ સિંહાસન પર બેઠેલા રાજા પાસે મારે શીખવા જવાનું. રાજાએ શીખવા તો ઋષિ પાસે આવવું પડે. પણ ઋષિ સ્વયં રાજા પાસે શીખવા જાય ત્યારે આ ભારતીય પરંપરા જો કેટલે ઉચ્ચ છે. બીજી વસ્તુ, ઋષિ બ્રાહ્મણ છે, આરુણી છે, એમનું ગોત્ર આરુણી છે, ગૌતમ ગોત્ર છે. એનો અર્થ એ થયો બ્રાહ્મણ છે. અને પ્રવાહણ રાજા ક્ષત્રિય છે. એ ઋષિ એમ ન વિચાર્યું કે બ્રાહ્મણ છો, આટલો મોટો છો, અને ક્ષત્રિય રાજા પાસે મારે વિદ્યા ગ્રહણ કરવા જવાનું. આ ઋષિની નિખાલસતા હતી. બ્રાહ્મણ ઋષિ ક્ષત્રિય રાજા પાસે જ્ઞાન લેવા આવે છે. આ છાંદોગ્ય ઉપનિષદનું આખ્યાન છે. હું સંક્ષેપમાં જ કહું છું, કારણ કે ગીતાના શ્લોકના સંદર્ભમાં છે. ઋષિ રાજાની પાસે જઈ પહોંચે ત્યારે રાજાએ સ્નેહથી, આવકારથી, આદરથી તેમનું સન્માન કર્યું. ઋષિ, આપ તો મોટા છો, મહાન છો, શા માટે આવ્યા છો? ધન, ધાન્ય, સુવર્ણ શું જોઈએ છે? રાજા પાસે કોઈ બ્રાહ્મણ આવે તો એનો અર્થ સ્પષ્ટ છે કે તમને કોઈ વસ્તુની જરૂરિયાત છે, એટલા માટે તમે આવ્યા છો. તમારે સુવર્ણ છે, ભૂમિ છે, જેની જરૂરિયાત હોય હું આપું. પરંતુ ઋષિ કોઈ ભૌતિક વસ્તુ માટે રાજા પાસે નહોતા. એટલે રાજાને કહ્યું, રાજન, તારી ભૌતિક વસ્તુની મને કોઈ કામના નથી. ભૌતિક વસ્તુ માટે ઋષિ પોતાનો આશ્રમ છોડી અને તારા દરબારમાં ના આવે, કારણ કે આપનારો તો અમારો મોટો છે ભૌતિક વસ્તુ. હું તો મારા પુત્રથી પ્રેરાઈને તારી પાસે જ્ઞાન મેળવવા આવ્યો છું. મારા પુત્રને તે જે પ્રશ્નો પૂછ્યા હતા એ 3 પ્રશ્નોનો જવાબ મારો પુત્ર આપી શક્યો નથી. એ પુત્રએ આવીને મારી પાસે કહ્યું કે હું જવાબ નથી આપી શક્યો, પણ રાજન, સાચું કહું, આ પ્રશ્નોના જવાબ મને પણ આવડતા નથી, એટલા માટે હું તારી પાસે આવ્યો છું. અને જો ગીતામાં કહ્યું કે કોણ મેળવી શકે, ચોથા અધ્યાય ભગવાને કહેલું તત્પર સંયતેન્દ્રિય. ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, જિજ્ઞાસા છે.
હવે રાજા જુઓ, રાજાએ કહ્યું કે ઋષિ આપ પાવન છો, આદરણીય છો, જ્ઞાની છો, તમે આવીને મને પૂછો ને એકદમ જવાબ આપી દો જ્ઞાન, એ શક્ય નથી. તમારે મારા અતિથિ ગૃહોમાં સંયત જીતેન્દ્રિય રહી અને થોડાક દિવસ રહેવું પડશે. એકદમ જ્ઞાન નહીં મળે. તમે મારા અતિથિ ગૃહમાં તમારે સત્કાર સહિત તમે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને અહીંયા થોડાક દિવસ માટે રોકાઓ, તમને જરૂર જ્ઞાન આપીશ. આ ઋષિ, કોઈ રાજા કહે ઋષિને કે રોકાવ અને ઋષિ રોકાય, એમને એમ ન કહ્યું પણ જીતેન્દ્રિય જ છું. એમને એમ કહું કે સારું, હું જ્ઞાન મેળવવા આવ્યો છું અને તું મારો ગુરુ છે, તો ગુરુ કહે તે પ્રમાણે મારે કરવું જોઈએ. આજ્ઞામ ગુરુના અવિચારણીય, એટલા માટે હું રહીશ. થોડાક દિવસ ત્યાં રોકાયા. પછી રાજાએ આપેલા એ જ્ઞાનમાં ઉપનિષદોમાં પહેલી જ વખત આ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ અને દક્ષિણાયણ ઉપનિષદમાં પહેલી જ વાર આ વિષય છેડવામાં આવ્યો છે. અત્યાર સુધીના બધા ઉપનિષદો આવા શબ્દ પ્રયોગો થયા નહોતા. જો કે મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્રો માને ગીતામાં ભગવાને કહ્યું છે, પણ ગીતામાં ભગવાનને નિખાલસતા જુઓ. જે ભગવાન જગદગુરુ છે, જેની પાસે જ્ઞાન નહીં, જ્ઞાનનું જ સ્વરૂપ છે, એ ભગવાનને નિખાલસતા તમે 13મા અધ્યાયના ચોથા શ્લોકમાં જુઓ, પાન નંબર 200. ભગવાન શું પોતે જ કહે છે, ચોથો શ્લોક, 13મો અધ્યાય, પાન નંબર 200. અર્જુનને કહે છે કે હું તને જ્ઞાન આપું છું, એ મારું નથી. ઋષિભિર બહુધા ગીતમ છંદોભિર્વિવિધૈ પૃથક્ બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ હેતુ મદભિર વિનિશ્ચિતૈ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવામાં આવ્યું છે. વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે. તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રોના પદો દ્વારા પણ હું તને જે જ્ઞાન આપું છું તે કહેવામાં આવ્યું છે. એટલે ભગવાને કબૂલ કર્યું, હું મારું કહેતો નથી. અને આજે ગીતાનું અધ્યયન કરાવનાર કોઈ વ્યક્તિ એમ કે હું મારી મૌલિક વાત તમને કહું છું, ત્યારે ગીતાના અધ્યયન પર બેસનાર વ્યક્તિ કેટલું અસત્ય ઉચ્ચારણ. જે ગીતાના ગાયક એમ કે આ મારું નથી. ઋષિભિર બહુધા ગીતમ છંદોભિર વિવિધૈ પૃથક્ બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ હેતુ મદભિર વિનિશ્ચિત. હે અર્જુન, તને હું નવું કશું જ કહેતો નથી. આ જ્ઞાન પૂર્વકાળમાં ઋષિઓએ પોતાના શિષ્યોને કહેલું છે. આ જ્ઞાન વેદમાં કહેલું છે. આ જ્ઞાન બ્રહ્મસૂત્રમાં કહેલું છે. હું કોણ છું? હું વાહક છું. ભગવાન જ્યારે એમ કહેતા હોય કે આ જ્ઞાનનો વાહક છું, ત્યારે એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે કહી શકે કે આ જ્ઞાન હું તમને આપું છું? જ્ઞાનના વાહક બનવાનું, જ્ઞાનનો ભંડાર તો છે જ. એ વાહક એટલા માટે અત્યાર સુધીના ઉપનિષદોમાં આ શબ્દ પ્રયોગ થયો નહોતો. આ ઉપનિષદમાં કહેલું છે. ભગવાને ગીતામાં જે વાત કરી તે સંદર્ભે આ ઉપનિષદમાં બહુ જ સાધારણ ઉલ્લેખ થયેલો છે. તેને આપણે સમજીએ. ઋષિને ઉપદેશ આપતા રાજા કહે છે, હવે ઋષિને રાજા ઉપદેશ આપે છે. પહેલા એના શબ્દ સમજીએ. જે વનમાં રહી શ્રદ્ધા ભક્તિથી તપ કરે છે અને ઉપાસના કરે છે. શબ્દો સમજો બરાબર. વનમાં રહીને શ્રદ્ધા ભક્તિથી તપ કરે છે અને ઉપાસના કરે છે, એ સૂર્ય કિરણોના દેવને પામે છે. ત્યાંથી દિવસના દેવને, ત્યાંથી શુક્લ પક્ષના દેવને અને ત્યાંથી ઉત્તરાયણના 6 માસના દેવને પામે છે. અને પછી તે વર્ષના દેવને એટલે સૂર્યદેવને પામીને ત્યાંથી ચંદ્ર અને પછી વીજળીને પામી પરમ પદને પામે છે. ત્યાં બ્રહ્મલોકમાંથી આજે અલૌકિક પુરુષ આવ્યો છે પૃથ્વીલોક પરથી, તેને આ દેવતાઓ માનપૂર્વક
ભગવાનની પાસે લઈ જાય છે. કેવી રીતે સમજાવું? આ શ્લોકમાં જે અગ્નિ, જ્યોતિ, ઉત્તરાયણ વગેરેની વાત કરી છે એ બધા દેવો છે. સૂર્યદેવ, પ્રકાશનો દેવ, અગ્નિદેવ, ઉત્તરાયણના દેવ, દિવસના દેવ, આ બધા દેવો. જ્યારે કોઈ સિદ્ધ પુરુષ તમામ સાધનાઓ પૂર્ણ કરી બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે, બરાબર સમજો. પહેલો શ્લોક ગીતાનો 24મો. જ્યારે કોઈ સિદ્ધ પુરુષ પોતાની સમગ્ર સાધના પૂર્ણ કરી બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે, ત્યારે ભગવાને તેવા બ્રહ્મજ્ઞાનીને પોતાની પાસે આદર સહિત લઈ આવવા માટે દેવતાઓને નિયુક્ત કરેલા છે. દેવતાઓને જવાબદારી સોંપી છે કે કોઈ બ્રહ્મજ્ઞાની, બ્રહ્મવેત્તા પુરુષ, સિદ્ધ યોગી જ્યારે દેહ છોડીને અહીંયા આવે ત્યારે તમારે બધાએ આદરપૂર્વક મારી પાસે લઈ આવે. આ બધા દેવતા એટલે દિવસનો દેવ, સૂર્ય, પ્રકાશ, આ બધા દેવતાઓ શું કરે છે? એક પછી એક હાથ લઈને આદરપૂર્વક લાવી એ બ્રહ્મજ્ઞાનીને ભગવાનની પાસે લઈ જાય છે. ઉદાહરણ તરીકે સમજો, વ્યવહારિક ઉદાહરણ છે અને ગીતાનો તત્વ વ્યવહારિક ઉદાહરણથી સમજી શકાય. જેવી રીતે કોઈ માનદ વ્યક્તિ છે, વીવીઆઈપી, રાજ્યનો રાજદૂત છે કે રાજ્યનો બહુ જ પરદેશનો કોઈ વ્યક્તિ છે કે રાજ્યનો સન્માનનીય વ્યક્તિ છે, રાષ્ટ્રપતિ છે, કોઈ મોટા હોદ્દા પર છે. એ વ્યક્તિ એક જિલ્લામાંથી જ્યારે બીજા જિલ્લામાં, એક રાજ્યમાંથી જ્યારે બીજા રાજ્યમાં જાય ત્યારે એનો પ્રોટોકોલ હોય છે કે તે જિલ્લાનો પોલીસ અમલદાર, ડીએસપી કે રાજ્યનો પોલીસ વડો અથવા રાજ્યનો સીએમ કે કોઈ એ કક્ષાનો વ્યક્તિ પોતાના જિલ્લાની કે રાજ્યની હદ સુધી એની જવાબદારી છે કે પોતાના રાજ્યમાં છે, પોતાના જિલ્લામાં છે, એટલે એને સન્માનપૂર્વક રાખી અને પછી જ્યારે તે બીજા રાજ્યમાં જાય છે, એ બીજા જિલ્લામાં જાય છે પોતાના રસાલા સાથે, ત્યારે આ ડીએસપી છે, આઈજી છે કે કોઈ મિનિસ્ટર છે, આ જે વીવીઆઈપી વ્યક્તિ છે તેને માન સહિત પોતાની હદ સુધી લઈ આવે છે. જિલ્લાની હદ પૂરી થઈ, રાજ્યની પૂરી થઈ, હદ સુધી લઈ આવે. લેવા કોણ આવે છે? હવે જે બીજા જિલ્લાનો ડીએસપી છે, બીજા રાજ્યનો સીએમ છે કે બીજા રાજ્યનો આઈજી છે, એને ચાર્જ સોંપી દે છે કે જો આ મહા વીવીઆઈપી વ્યક્તિની મારી શરત પૂરી થઈ એટલા માટે એનો ચાર્જ હું તમને સોંપું છું. એટલા માટે સોંપે, પછી બીજા રાજ્યમાં જાય, બીજા રાજ્યમાંથી ત્રીજા રાજ્યમાં જાય અને અમલદાર તેને ચાર્જ સોંપે. આમ જુદા જુદા જે હદ છે, જ્યુડિક્શન છે, એમાં એ વ્યક્તિને પછી છેવટે કોની પાસે લઈ આવે છે? સુપ્રીમો પાસે. કોઈક વ્યક્તિને કે ભાઈ અહીં તમારે પહોંચવાનું છે. જવાબદારી કોની છે? જે તે જિલ્લાના કે રાજ્યના બહુ મોટી વ્યક્તિની, અમલદાર. એવી રીતે બ્રહ્મજ્ઞાની ભગવાનનો વીવીઆઈપી છે, સિદ્ધ પુરુષ છે, એને સાધના પૂર્ણ કરી છે અને ભગવાને તેને ઓર્ડર આપ્યો છે આ દેવતાઓને, એ જ્યારે અહીંયાથી દેહ છોડીને આવે ત્યારે તમારે એને આદરપૂર્વક મારી પાસે લઈ આવવાના અને મારી પાસે લાવશો ત્યારે ભગવાન તેનું સ્વાગત કરે છે. આ 24મા શ્લોકમાં પહેલા 6 દેવતાઓ બ્રહ્મજ્ઞાનીને અગ્નિને સોંપે છે, અગ્નિનો દેવ જ્યોતિના દેવને સોંપે છે, ત્યારબાદ શુક્લ પક્ષના દેવતાને સોંપે છે અને ત્યાર પછી ઉત્તરાયણના દેવતાઓને સોંપે છે અને છેવટે એ દેવતા આ બ્રહ્મજ્ઞાનીને પ્રભુની પાસે લઈ આવે છે. આ થયું 24મો શ્લોકનો માત્ર થોડુંક વિવરણ, હજી સમજવાનું છે. હવે દક્ષિણાયન માર્ગ વિશે વાત કરી. આ કોણ સમજાવે છે? જે ઉપનિષદમાં છીએ, ગીતાનો સંદર્ભ છે. ઉપનિષદમાં રાજા પ્રવાહન આરુણી ઋષિને સમજાવે છે. હવે દક્ષિણાયન માર્ગ વિશે ઋષિને કહે છે જે પુરુષો ગામની અંદર જ વાસ કરે છે, પેલો વનમાં જે યજ્ઞ જેવી ક્રિયાઓ કરે છે, દાન કરે છે, કુવા, વાવ, તળાવ ખોદાવે છે, પેલા તો વિરક્ત છે,
વનમાં નિવાસ કરે છે. આ બધા કોણ? જે યજ્ઞ યાગાદિ કરે છે, દાન ધર્મ કરે છે, કુવા તળાવ વગેરે ખોદાવે છે, ઉપકારના કાર્ય કરે છે, તે ધુમા પક્ષના દેવને, ત્યાંથી દક્ષિણાયનના 6 મહિનાના દેવને પામે છે. ત્યાંથી તે વર્ષના દેવની પાસે એ પહોંચી શકતા નથી. આ દક્ષિણાયનના દેવ છે અને એ દેવોની પાસે પિતૃલોકમાં જાય છે અને ત્યાંથી આકાશમાં, ત્યાંથી ચંદ્રલોકમાં જાય છે અને જે પુણ્ય એને કર્યું છે અહીંયા, યજ્ઞ યાગાદિ દાન પરોપકારના કાર્ય કર્યા છે, એનું પુણ્ય જ્યારે પૂરું થાય ત્યારે પાછા એને દેવતાઓ કહે છે, હવે તમારું કાર્ય પૂરું થયું, તમારા પુણ્ય પૂરા થયા, હવે તમારે પાછા મનુષ્ય લોકમાં જવાનું છે. એટલે લોકો પાછા મનુષ્ય લોકમાં, અને ત્યાંથી હવે કેવી રીતે ઉત્પત્તિ થાય છે? આકાશમાં. જો આ જીવની ઉત્પત્તિ આકાશમાં આવે, ત્યાંથી વાયુ બને, એ પછી ધુમાડાના રૂપમાં પલટાય. ધુમરાની વાત કરીને, ધુમાડાના રૂપમાં પલટાય. એ ધુમાડાની નાની નાની વાદળીઓ થાય અને તે પછી તેમાંથી મોટા વાદળ બને અને આ જે મોટા વાદળ છે ને પૃથ્વી ઉપર વરસે. કેવી રીતે આપણે ઉત્પત્તિ છે? માના પિતાના વીર્યમાં આપણે કેવી રીતે આવીએ છીએ એની વાત ઉપનિષદના ઋષિએ કરી છે. વાદળ થાય, આકાશમાં આવે, નાના નાના ધુમાડા થાય, ધુમાડાના વાદળ થાય, વાદળની નાની વાદળીઓ થાય અને તે વાદળ જ્યારે પૃથ્વી પર વરસે, તેના પરિણામ તે જુદા જુદા અનાજના રૂપમાં પૃથ્વી ઉપર પેદા થાય. અન્ન અનાજના કણોના રૂપમાં પૃથ્વી ઉપર પેદા થાય. એ અનાજનો કણ, એ અનાજ કોણ ખાય છે? મનુષ્ય. તે અનાજ ખાવાથી મનુષ્યમાં જે શક્તિ રૂપે તે તૈયાર થાય, પછી તે શક્તિમાં, તે શક્તિનો, સમગ્ર શક્તિનો, અન્નનો જે શક્તિ છે તેનાથી તેની અંદર એક વીર્ય તૈયાર થાય, શક્તિ, અને એ ફરીથી સંસર્ગથી, સ્ત્રી પુરુષના સંસર્ગથી એ જીવાત્મા પાછો ક્યાં આવે છે? પૃથ્વી. બીજ કોણ છે? બીજ આપનાર પિતા છે. આ બીજ છે, પણ એકલું બીજ ફલિત થતું નથી. એને જમીનમાં વાવવું પડે, દાટવું પડે, ત્યારે બીજ ફલિત થાય. તો સ્ત્રી એક ક્ષેત્ર છે અને પુરુષ એ બીજનો આપનાર છે, દાતા છે. અને આવી રીતે જેને સારા આચરણ કર્યા છે કે સારા કર્મ કર્યા છે, તે ક્યાં જાય છે? ઉત્તમ યોનિમાં. બરાબર સમજજો, તે ઉત્તમ યોનિમાં જન્મે છે. પરંતુ ખરાબ કર્મ કે જેને કુઆચરણ કર્યું છે, તેમનો જન્મ કૂતરાઓમાં, ભૂંડમાં. કારણ કે કયો અનાજનો દાણો કોણ ખાશે એ ક્યાં ખબર છે? કેટલાક અનાજના દાણા માણસ પણ ખાય ને, કેટલાક કૂતરાએ ખાય ને, કેટલાક ભૂંડ પણ ખાય. અને અનાજનો દાણો કદાચ પેટમાં ખોટી રીતે જતો રહ્યો હોય તો વોમિટ દ્વારા બહાર પણ નીકળી જાય અને કૂતરો પણ ખાય. તો જે લોકોએ દુષ્કર્મ કર્યા છે, કુકર્મ કર્યા છે, તે કઈ યોનિમાં? ભૂંડ છે, કૂતરા છે, તેવી અન્ય યોનિમાં જન્મ ધારણ કરે છે. ઉત્તરાયણ અને દક્ષિણાયણ એ બંનેમાંથી જે કોઈ પણ માર્ગે જતા નથી, તે ક્ષુદ્ર જીવ જંતુનું રૂપ ધારણ કરે છે. જેને આ બે માર્ગમાંથી કોઈ માર્ગે જવાનો અવકાશ નથી, દરવાજા બંધ થઈ ગયા છે, એ જીવ જંતુનું રૂપ ધારણ કરે. કીડા છે, મચ્છર છે, મકોડા છે, કીટાણુઓ છે, વાયરસ છે, આના રૂપે જન્મ ધારણ કરે. આ જીવોની ત્રીજી ગતિ છે. અને એવી રીતે ત્રીજી ગતિને પ્રાપ્ત થયેલા કેટલાક જીવો પિતૃલોકમાં જતા નથી. જુઓ ત્રીજા પ્રશ્નનો જવાબ. પિતૃલોક શા માટે ભરાઈ જતો નથી? કારણ કે આવા જીવો એ તો માત્ર સૂક્ષ્મ રૂપે, જીવાણુ રૂપે, કીડી મકોડા રૂપે અહીંયા જ રહે છે. એટલા માટે લાંબા સમય સુધી તેમને અહીંયા જ ભ્રમણ કરવું પડે છે. એટલા માટે પિતૃલોક ભરાઈ જતો નથી. અને રાજા પ્રવાહણ આરુણી ઋષિને આ જ્ઞાન આપે છે. આ જ વાત ભગવાને ગીતાના આ શ્લોકમાં કહી છે. પહેલા બે શ્લોકના શબ્દાર્થને સમજી લઈએ.
24મા શ્લોકમાં કહ્યું શરીરનો ત્યાગ કરતી વખતે, ઉપનિષદના આખ્યાન કરતી વખતે તમને શ્લોક જલ્દી સમજાશે. શરીરનો ત્યાગ કરતી વખતે જેની સમક્ષ પ્રજ્વલિત જ્યોતિર્મય અગ્નિ સળગી રહ્યો હોય, દિવસનો પ્રકાશ ફેલાઈ રહ્યો હોય, સૂર્ય ચમકી રહ્યો હોય, શુક્લ પક્ષનો ચંદ્ર વધી રહ્યો હોય, ઉત્તરાયણનો નિર્મળ અને સુંદર આકાશ હોય, એ કાળે પ્રયાણ કરનારા બ્રહ્મવેત્તા યોગી જન બ્રહ્મને પામે છે. અને 25મા શ્લોકમાં કહ્યું જેના પ્રયાણ કાળમાં ધુમાડો ફેલાઈ રહ્યો હોય, રાત્રિનો અંધકાર હોય, કૃષ્ણ પક્ષનો ચંદ્ર ક્ષીણ થઈ રહ્યો હોય, દક્ષિણાયનનો સમયગાળો હોય, તેવા સમયે દેહ છોડીને ગયેલા યોગીઓ પુનર્જન્મને પામે છે, અર્થાત ત્યાંથી તેઓ પાછા આવે છે. હવે મેં પહેલા કહ્યું, ફરીથી કહું, આ શ્લોકને સમજવામાં ઘણા વિચારકો બહુ મોટી ભૂલ કરે છે. ગેરસમજ થવાની પૂર્ણ સંભાવના છે. લોકો આનો અર્થ શું કરે છે ખબર છે? જે દિવસે મરે તે સારું અને રાત્રે મરે તે ખરાબ. આપણે આ શ્લોકનો શાબ્દિક અર્થ સમજશો તો એમ લાગશે દિવસે મરે તે પુણ્યાત, રાત્રિએ મરે તે પાપાત. જે લોકો ઉત્તરાયણમાં મૃત્યુ પામે એની સદગતિ થાય, દક્ષિણાયનમાં મૃત્યુ પામે તેની દુર્ગતિ થાય, શુક્લ પક્ષમાં મૃત્યુ થાય તો સારું, તે પુણ્યશાળી જીવ, અને કૃષ્ણ પક્ષમાં મૃત્યુ થાય તો તે ખરાબ પાપી જીવ. આવું સમજવું તદ્દન ખોટું છે. આ વિપરીત જ્ઞાન છે. એટલા માટે મેં કહ્યું કે આ બે શ્લોક સાથે સમજવા જરૂરી છે, નહીં તો ગેરસમજ થવાની પૂરી શક્યતા છે. આ આપણી માન્યતા ભ્રાંત છે. ઉત્તરાયણમાં મૃત્યુ થાય તે સારો, દિવસે મરે તે સારો. બ્રહ્મશાસ્ત્ર વાંચતી વખતે તે સમયની શૈલી યાદ રાખવી જોઈએ. હું શાસ્ત્રના પ્રમાણથી કહું છું, ઉપનિષદના પ્રમાણથી, બ્રહ્મસૂત્રના પ્રમાણ. આ શ્લોકનો અર્થ, શાબ્દિક અર્થ તમે ચોપડીમાં વાંચશો, ગીતામાં, પ્રિન્ટેડ ગીતામાં, તો તમને એમ જ લાગશે કે મારા બાપા દક્ષિણાયનમાં મરી ગયા છે એટલે એમની દુર્ગતિ થવાની, મારી માતા ઉત્તરાયણમાં ગઈ છે એટલે એની સદગતિ જ થવાની. આવું આપણી સમજણ. દિવસ રાત્ર, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ, અંધકારનો દેવતા, પ્રકાશનો દેવતા. બ્રહ્મસૂત્રમાં કહ્યું છે કે આતિવાહિકા તત્લિંગા. મહર્ષિ વેદવ્યાસ કહે છે શ્લોક સમજતા પહેલા તે કાળની સ્થિતિ, એની પરિભાષા, એનો તત્વાર્થ સમજ્યા વગર એ શ્લોક ન સમજાય. એટલે અહીંયા પહેલો શ્લોક બ્રહ્મ જ્ઞાની માટે લખેલો છે, યાદ રાખજો. 24મો શ્લોક જે ઉત્તરાયણની વાત થઈ, સૂર્યના દેવતાની વાત થઈ. 25મો શ્લોક યોગીઓ માટે લખેલો છે. આપણી તો વાત જ નથી એમ. પહેલો શ્લોક સિદ્ધ પુરુષો, બ્રહ્મવેત્તા પુરુષો એના માટે. અને આપણા જીવાની વાત નથી. સામાન્ય જે કર્મ કરે છે, કર્મનું ફળ મળે છે, પછી પાછા માતાના ઉદરમાં આવે છે, ફરી જન્મ થાય છે. પહેલો શ્લોક જે ઉત્તરાયણની વાત કરી એ સિદ્ધ પુરુષો માટે છે. બીજો શ્લોક યોગીઓ માટે છે. પહેલો શ્લોક સિદ્ધ માટે છે, બીજો શ્લોક સાધકો માટે છે. પહેલો શ્લોક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ટોપર માટેનો છે. એક આઈએએસની પરીક્ષા આપી, ઉત્તીર્ણ થઈ ગયો, ઇન્ટરવ્યુમાં પાસ થયો, તેને સીધું પોસ્ટિંગ મળે. એટલે પહેલો શ્લોક કયો છે? આઈએએસમાં ટોપ પર પહોંચનારા માટે છે. અને બીજો શ્લોક કયો છે? કે જેને આઈએએસની પરીક્ષા આપી છે પરંતુ હજી સફળ થયો નથી. આઈએએસની પરીક્ષા તો બંને જણે આપી છે, એમાંથી એક સફળ થયો, ટોપ પર પહોંચ્યો, તેને ભગવાન લઈ જાય છે, ભગવાન પાસે જાય છે, પોસ્ટ મળે છે. એકે આઈએએસની પરીક્ષા આપી છે, કોઈ કારણસર એમાં નિષ્ફળ ગયો, તો એનો દરવાજા બંધ નથી થતા, એને પાછો બીજી વખત ટ્રાય કરીને જઈ શકે છે. ભગવાને આ શ્લોકમાં કહ્યું છે, પહેલો શ્લોક બ્રહ્મજ્ઞાની માટે અને બીજો શ્લોક બ્રહ્મવેત્તા માટે છે. પૂર્ણ યોગી માટે પહેલો શ્લોક, અનન્ય ભક્ત માટે પહેલો શ્લોક, બીજો શ્લોક યોગી માટે છે, કર્મયોગી માટે છે. આપણા જેવા સામાન્ય જનની વાત એટલે મહેરબાની કરીને કોઈના પિતા માતા ઉત્તરાયણ કે દક્ષિણાયનમાં મૃત્યુ પામ્યા હોય તો મનમાં આવી ગેરસમજ લાગતા જ નહીં કે સદગતિ થઈ કે દુર્ગતિ. આ બંને શ્લોકો તો બ્રહ્મવેત્તા યોગી માટે છે.
એટલા માટે આગળના શ્લોકમાં ભગવાનની વાત કહેવાના છે. આ વાત ભાગવતમાં પણ છે, આપણે આવતી વખતે જોઈશું. છતાં લોકો એમ કહે છે કે મારા પિતા ઉત્તરાયણમાં મૃત્યુ પામ્યા છે, તેથી ચોક્કસ સારી ગતિ થશે. દિવસે મૃત્યુ પામ્યા છે, સદગતિ મળશે. રાત્રે મૃત્યુ પામ્યા છે, દુર્ગતિ મળશે. શુક્લ પક્ષમાં ગયા છે, સારું છે. કૃષ્ણ પક્ષમાં ગયા છે, એમનું ભાગ્ય નથી. આ બધી માન્યતાઓ ખોટી છે, પાયા વગરની છે. સારી ગતિ માટે ઉત્તરાયણમાં જવું જરૂરી નથી, બ્રહ્મ જ્ઞાની થવું જરૂરી છે. સારી ગતિ, એમ તો કેટલાય બિલાડા, કૂતરા, ડુક્કરો પણ ઉત્તરાયણમાં દિવસે મૃત્યુ પામતા છે. તો એ લોકોને શું ભગવાનના દેવતાઓ લેવા આવે છે? એટલા માટે અહીંયા પહેલા શ્લોકમાં વર્ણવેલ બ્રહ્મ જ્ઞાની અને બીજા શ્લોકમાં વર્ણવેલ યોગી બંને મહાપુરુષો છે. એક જણને ભગવાનનું સાનિધ્ય મળે છે અને બીજાને મળે છે ભગવાનનો સંદેશવાહક. બીજા ભગવાનના સંદેશવાહક થાય છે. ઉદાહરણ પછી આપણે આ શ્લોકને વિરામ આપીએ, કારણ કે આજે એક મહત્વની જાહેરાત કરવાની છે. આ શ્લોકને આટલો સંદર્ભ ખબર હશે તો આવતી વખતે બરાબર સમજાશે. બીજો ભગવાનનો આવતા વખતે આ જાહેરાત પહેલા કહી દો, આવતા રવિવારે કેન્દ્રનો ટાઈમ 9:30 થી 10:30 છે, કારણ કે હવેલીમાં ભાગવત કથા શરૂ થાય છે. 9:30 મંગલાચરણનો શ્લોક બોલી સીધો જ પ્રવચન શરૂ થશે, 10:30 પૂરું થશે. એટલા માટે જે લોકો 10 વાગે જ પ્રવચન સાંભળવા આવે છે તેમને આવતા વખતે અડધો કલાક વહેલું આવવું પડશે, કારણ કે તમે અહીં આવ્યા હશો ને પ્રવચન પૂરું થઈ ગયું એવું પણ બને. એટલા માટે આવતા રવિવાર પૂરતો સમય 9:30 થી 10:30. એક ઉદાહરણ સમજાવો. શ્રી રામના બે ભાઈઓ લક્ષ્મણ અને ભરત. રામની સાથે કોણ રહ્યો? લક્ષ્મણ. અને રામથી દૂર કોણ રહ્યો? ભરત. લક્ષ્મણજી રામના વનવાસમાં 14 વર્ષ રામની સાથે રહ્યા. ભરતજી રામની પાદુકા લઈને પાછા નંદીગ્રામમાં આવ્યા. હવે એનો અર્થ એવો થાય કે લક્ષ્મણજીને રામ પાસે રહેવા મળ્યું એટલે વધારે પુણ્યશાળી, અને ભરતજીને પાછા અયોધ્યા આવવું પડ્યું માટે ઓછા પુણ્યશાળી. કોણ નાનું ને કોણ મોટું? લક્ષ્મણજી મોટા ગણશો તો ભરતને અન્યાય થશે, ભરતને મોટા ગણશો તો લક્ષ્મણને અન્યાય થશે. ઉત્તરાયણમાં બ્રહ્મજ્ઞાની પહોંચી ગયો છે એટલે યોગી કરતા મોટો ગણશો તો યોગીને અન્યાય થશે. એક સાધક છે, એક સિદ્ધ છે, એ પણ સિદ્ધ થવાનો જ છે. એટલા માટે બ્રહ્મની પાસે જે રહે છે તે બ્રહ્મની સેવા કરે છે, અને બ્રહ્મથી દૂર જે રહે છે તે બ્રહ્મનું સ્મરણ કરે છે. એટલા માટે મહાપ્રભુજીએ બે વસ્તુ, સેવા અને સ્મરણ, આ વસ્તુ બતાવી. આ વિષય ખૂબ સુંદર છે, ખૂબ ગહન છે, એને સમજવો આપણા માટે ખૂબ જરૂરી.